નમસ્કાર, જય ગુરુ મહારાજ સાહેબ બંદગી. ઘણા ખરા જિજ્ઞાસુઓનો પ્રશ્ન ઘણા સમયથી મારી યુટ્યુબ ચેનલ ઉપરથી પૂછવામાં આવે છે મને કે બાપુ તમે સાર શબ્દ ઉપર પ્રકાશ પાડો. સાર શબ્દ એટલે શું? કારણ કે સાર શબ્દ બાબતમાં ઘણા અમે સંતો પાસે સાંભળ્યું, ઘણી ઠેકાણે અમે કે પણ અમને જેમ સેમ જવાબ મળતો ન હોય અથવા અમને આત્મસંતોષ થતો ન હોય, પણ તમારી વાણીથી, તમારા જવાબથી અમારે સાર શબ્દ શું છે એ જાણવું છે. તો સર્વ મિત્રો, ફેસબુક મિત્રો, યુટ્યુબ મિત્રો, જે કોઈ મારા મિત્રો જે વિડીયો જોતા હોય એમને સાર શબ્દ શું છે એ ઉપર હું મહાપુરુષો સંતોના ટેકા મુજબ મહાપુરુષો સંતોએ સાર શબ્દ કેને કીધો એની ઉપર બને ત્યાં સુધી હું કોશિશ કરી જવાબ આપવાની. સાર શબ્દમાં સાહેબ ધારામાં કબીર પંથમાં સાર શબ્દનું મહત્વ બહુ આપ્યું છે અને કબીર સાહેબે પણ સાર શબ્દનું મહત્વ બહુ આપ્યું છે કે સાર શબ્દ એટલે શું અને સાર શબ્દ જાણી લે, સાર શબ્દ અનુભવી લે, ત્યાર પછી શું એની ઉપર અનુભવ કેવો થાય છે અને અનુભવના કયા સ્ટેજ ઉપર જાય છે એ બાબતમાં ઘણા કબીર સાહેબે સાખીમાં વાણીમાં પણ પુરાવા આપ્યા છે. કબીર સાહેબ એમ કહે છે કે કાળ શબ્દ આવે જો સાર શબ્દ આવે જો આથા, કાળ નમાવે માથા. કબીર સાહેબે ધર્મદાસને પણ કીધું અને લાખ દોહે આપી કે સાર શબ્દ છે એ ક્યાંય બહાર ન જાવ જોઈએ. હવે આપણે સાર શબ્દને ભિન્ન ભિન્ન પ્રકારથી સાર શબ્દ બાબતમાં વાત જાણવાની કોશિશ કરીશું. સાર શબ્દને કોઈ સોહમ કહે છે, જો કે ધુકી બોલવામાં એમ આવે છે સો અને પછી છેલ્લે હમ. સો એટલે તે અને હમ એટલે પોતે. સો એટલે તે પણ થાય ને હમ એટલે પોતે થાય, એમ પણ ઘણા સોહમને પણ સાર શબ્દ કહે. પણ અહીંયા સાહેબ કબીરે એમ કીધું સોહમ બાબતમાં લે કે સોહમ ફાટકર નવખંડ ભયા, સોહમ ફાટકર નવખંડ ભયા, રસ્તા દિયા બોલાય, કહે કબીર ધર્મદાસ કો હંસ કો દેશમાં જાય. એટલે ત્યાં શબ્દને અને સોહમને અને હંસને અલગ પાડ્યો છે. પછી કીધું નવ સોહમની ઉપર 10મો સોહમ સાર છે. હવે જે નવ સોહમ જે વાત જે હાલે છે એ પ્રાણની વાત હાલે છે, એટલે 10મો સોહમ જે છે એને સાર કીધો છે. 10મો સોહમ સાર, કહે કબીર ધર્મદાસ કો તાકા કરો વિચાર. હવે જે અહીંયા જે સોહમની જે સાહેબ કબીર જે વાત કરે છે એ નવ સોહમ જે કહે છે એ પ્રાણની વાત કરે છે. આપણી અંદર જે 9 પ્રાણ જે રમણ કરી રહ્યા છે અને 10મો જે સોહમ જે વાત કરે એ પ્રાણની ઉપરની વાત ચાલી રહી છે, જેને સાર શબ્દ કહે. કબીર સાહેબે વાણીમાં કીધું કે સાર શબ્દ બાબતમાં લે સખી મહાપદ કેરી વાત કોઈ એક જાણે રે, જેને મળ્યા સદગુરુ સાર સોહી પહેચાને. મળ્યા સદગુરુ સાર સોહી પહેચાને. હવે મળ્યા સદગુરુ સાર સોહી પહેચાને એટલે કે સદગુરુ મહારાજનો જે અનુભવ જે છે, સદગુરુ મહારાજે જે તમને જે શબ્દ આપ્યો છે એનો વાત, એનો સાર જે મળે, સોહી પહેચાને. સોહી એટલે આમ, એટલે પોતે પહેચાને, તે પહેચાને, એટલે ગુરુ અને શિષ્યનો વાર્તાલાપની આ વાત છે. સોહી પહેચાને એટલે તે પહેચાને, આ પહેચાને. અહીંયા સાર શબ્દ બાબતમાંથી 3 પ્રકારની સાર શબ્દ વાત આવે. એક સાર શબ્દ જે છે એ આકારમાં આવે, એક સાર શબ્દ છે એ જે શબ્દમાં આવે છે અને એક સાર શબ્દ છે એ નિરાકારમાં આવે છે. પણ આ ત્રણેય એંગલેથી બહાર નીકળવું પડે, ત્રણેય એંગલમાંથી. એક 52 જે શબ્દ જે રમણ કરી રહ્યો છે એને પણ ઘણા મહાપુરુષો સંતોએ સાર શબ્દ કીધો. 52 અક્ષર જો કોઈ બુજે, એકનું ધરે ધ્યાન, જોધાના પ્રતાપે ભણે ભગવાનદાસ, ઈ એક અક્ષરમાં નામ. સાહેબ કબીરે કીધું કે અખંડ છે સાહેબનું નામ, ઓર સબ ખંડ હે, ખંડિતમાં મેરું સુમેર, ઓર ખંડિતમાં બ્રહ્માંડ. અખંડ છે સાહેબનું નામ. એમાં અહીંયા નામ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો, જેને આપણે સાર શબ્દમાં પણ લઈ શકીએ. પણ અહીંયા જે સાર શબ્દની જે વાત જે હાલી રહી છે એ સાર શબ્દ આપણે 3 પ્રકારથી વર્ણન કરીશું. મેં જેમ કીધું આકારમાં, શબ્દમાં અને નિરાકારમાં. તો જે નાભિએથી જે શબ્દ જે ઉઠે, નાભિએથી જે અવાજ જે ઉઠે, નાભિએથી જે શબ્દ જે ઉઠી રહ્યો છે
એમાં 3 માત્રા બને છે, અકાર, મકાર અને ઓમકાર. અકાર, મકાર અને 3 માત્રા બની કાઢી અને ઓમકાર જે બન્યો એ ઓમકાર બન્યો છે એ આકારમાં આવે. યદ્યપી એ 52 અંદર છે, યદ્યપી ઓમકાર જે છે એ બ્રહ્માંડનો જે શબ્દ છે, જે પ્રથમ શબ્દ જે છે, પહેલે હુઆ ઓમકાર ત્યાં જે ઉપજા નિરંજન ન્યારા કબીર સાહેબ જે કહે, એટલે પ્રથમ જે અવાજ જે છે, પ્રથમ જે અવાજથી જે આકાર જે બન્યો છે એ ઓમકારનો છે. આ પ્રથમ વાત એ આકારમાં આવે. પછી સાહેબ કબીર જે વાત જે કરે છે, જે કે સાકાર સ્વરૂપ જે વાત જે કરે છે, સાકાર સ્વરૂપ એ મારી અને તમારી અંદર જે શ્વાસ અને ઉશ્વાસમાં જે હાલી જેવો રહેશે, જેમાં શ્વાસ ઉશ્વાસ જે હાલી રહ્યો છે એમાં તમે શાંતિથી, એક્ટિવતાથી, તમારી પૂર્ણતાથી તમે એમાં એક્ટિવ થઈ અને તમે નિરપથી તમે નિહાળો તો શ્વાસ જે હાલી રહ્યો છે એનો અવાજ સોહ હંસો, સોહ હંસો એવો એ અવાજ આવતો હોય એવો. એટલે એને આપણે શબ્દ સ્વરૂપે કહીએ, સોહ હંસો, સોહ હંસો. એક જે છે એ નિરાકાર જે છે, નિરાકાર સાર શબ્દ. હવે નિરાકાર જે સાર શબ્દ છે એની જ કબીર સાહેબે ધરમદાસ સાહેબને વાત કરી, એની જ બેઝ ઉપર આખી સાહેબ દ્વારા સાર શબ્દનું જે વાત કરે, જ્યાં તમે પ્રવચનો સત્સંગો જે સાહેબો હોય એના મુખે તમે સાંભળતા એમાં સાર શબ્દનું મહત્વ વધારે આપતા હોય. અને એ સાર શબ્દ આખો એનો બેઝ છે. 3 સાર શબ્દમાં જે 2 જે વર્ણન કર્યા છે એ પણ જાણવાનો અને અનુભવવાનો વિષય છે. પણ અહીંયા જે સાર શબ્દનું જે મહાપુરુષો સંતો જે વાત કરે છે, કબીર સાહેબ કહે કે જેને મળ્યા સદગુરુ સાર સોહી પહેચાને રે, જેને મળ્યા સદગુરુ સાર સોહી પહેચાને. હવે એ જે સાર શબ્દ જે છે એ સાર શબ્દ મૂળ જે છે એ અવાજની વાત છે. અવાજ નામ નાદ. અવાજ જે છે, અવાજ જે વાગી રહ્યો છે, અવાજ જે થઈ રહ્યો છે, અવાજ જે અંદર જે વાગી રહ્યો છે, એ અવાજ જે છે એ અવાજમાંથી તમામ શબ્દો પ્રગટશે. એ અવાજમાંથી તમામ શબ્દો બન્યા છે. અવાજમાંથી ઓમકાર પ્રગટશો, અવાજમાંથી શબ્દ પ્રગટશા અને અવાજમાંથી જ બધું ઉત્પન્ન થયું. એટલે એને કબીર સાહેબે કીધું કે કોઈ સુનતા હૈ ગુરુ ગમ જ્ઞાની, ગગન में आवाज होती है ઝીણી ઝીણી. કોઈ સુનતા હૈ ગુરુ ગમ જ્ઞાની. એ જે ધૂન જે રમણ કરી છે, એ જે અવાજ જે રમણ કરી રહ્યો છે, એ જે અવાજ જે બોલી રહ્યો છે, એ જે અવાજ જે થઈ રહ્યો છે, એ અવાજ જે છે એને સાંભળવાનો છે. અને એ અવાજ જે ધૂન જે વાગી રહી છે, એ અવાજ જે વાગી રહી છે, એ અવાજ જે થઈ રહ્યો છે, એ અવાજને સાંભળવાનું કીધું. અને એને કબીર સાહેબે કીધું કોઈ સુનતા હૈ ગુરુગમ જ્ઞાની, ગગન में आवाज होती है ઝીણી ઝીણી. તમારા અંદર જે ગગનમાં શૂન્યમંડળમાં જે આવાજ જે છે ઝીણી ઝીણી કીધું, એને કોઈ સુનતા હૈ, કોઈ જ્ઞાની પુરુષ છે, કોઈ છે એને સાંભળતો હોય. અને સાહેબ ધારામાં જીવન સાહેબના જે શિષ્ય જે છે એ પ્રેમ સાહેબ છે, એ પણ કહે કે સંતો ગગન में आवाज हो रही है, अटल आवाज हो रही है, गगन में आवाज हो रही है अटल. જે અવાજ જે છે એ અટલ જે છે એ અવાજ વાગી રહી છે. એ જે અવાજ જે નાદ છે એ નાદમાંથી તમામ અવાજો પ્રગટશ્યા, નાદમાંથી તમામ શબ્દો પ્રગટશ્યા. નાદમાંથી અવાજ પ્રગટશો. અવાજ હું પાછો બીજા માટે એટલા માટે શબ્દ પ્રયોગ કરું કે મૂળ અવાજે કીધું છે, નાદે કીધું છે, પણ કોઈ પણ એક વસ્તુ હોય અને એ વસ્તુ પડે અને પછી એનો જે ઝણઝણાટ જે થાય કે રણુકાર, રણુકારમાં ઝણુકાર. અહીંયા સુખરામ બાપા કે રણુકાર મેં ઝણુકારા સુણે કોઈ રામ કા પ્યારા, રણુકાર મેં ઝણુકારા સુણે કોઈ રામ કે. રણુકાર થઈ રહ્યો છે, અવાજ થઈ રહ્યો છે, પણ ઝણુકાર નામ જેનો ફેલાવો છો, જે એ વિખાણ એવો એ જે ઝણુકાર છો, એટલે તમામ એમાં ઝણુકાર છે, અવાજો પ્રગટ છે. એક મૂળ અવાજ જે તમારી અંદર જે નાદ જે વાગી રહ્યા છે, જે 10 જે અવાજ જે થઈ રહ્યા છે, એમાં 9 એમાંથી એક મૂળ નાદ, ત્યાંથી તમામ અવાજોનું પ્રાગટ્ય થયું છે. એ અવાજમાંથી નાદ પ્રગટ છે, બીજા અવાજો પ્રગટ છે, જે છે એ એકબીજાના ટચ થવાથી, એકબીજાના અથડામણથી, જે અહીંયા આપણે જે શ્વાસ ઉશ્વાસ જે પ્રાણવાયુ જે હાલી રહ્યો છે, જે એમાં આપણે નાભીથી જ્યારે પ્રાણ ઉડક થાય અને તમને જે શૂન્ય શિખરમાં સૂક્ષ્મણા નાડીના વાટે જે તમારે સોહ હંસો એ જે નાદ જે થઈ રહ્યો છે, એ જે વાગી રહ્યું છે, જે સોહ હંસો હંસો તમે જે સાંભળી રહ્યા છો, એ પણ એક શૂન્ય શિખરમાંથી આવે અને જાય. એના કારણથી આવું અને જાવું છે એમાં ગેર. એ જે આવે અને જાય જે છે એમાં પણ એક
અવાજ પ્રદૂષિત થાય. પણ આની અંદર જે અખંડ જે વાગી રહ્યું છે, અખંડ જે થઈ રહ્યું છે અને અખંડ જે બોલી રહ્યું છે, અખંડ જે વાગી રહ્યું છે, જે આઠે પોર જે વાગી રહ્યું છે, જે અવાજ જે થઈ રહ્યો છે, એ જે અવાજ છે એને મહાપુરુષો સંતોએ એને મારા અનુભવ પ્રમાણે સંતોના સાક્ષીને મુજબ કે એ જે અવાજ જે છે એને સાર શબ્દ કીધું. યદ્યપિ એને સમજવા માટે, યદ્યપિ એને જાણવા માટે આપણે સાર શબ્દ લેવો પડે, શબ્દનો સહારો લેવો પડે. સાર એટલે કોઈ પણ વસ્તુ આપણે જાણી, કોઈ પણ વસ્તુને આપણે જોઈએ એટલે એનો આપણે જે જાણી કાર્ય વાણી અને પછી એનો સાર કાઢી લઈએ, એનો નિચોડ કાઢી લઈએ, એને સાર કહેવાય. એમાં આપણી અંદર ભીતર જે કાંઈ છે, નિર્વાણ છે, મુક્તિ છે, મોક્ષ છે, એ બધું જે કાંઈ શબ્દો છે, આ બધું જે કાંઈ જાણી એનો નિચોડ કાઢી, એનો સાર કાઢી અને એ સાર જે શબ્દના માધ્યમથી જે વર્ણન કરી એની સાર કહેવાય. યદ્યપિ હજી કોઈ પણ વાતમાં અને કોઈ વ્યક્તિને, કોઈ પણ સાધકોને કે કોઈ પણને સાર શબ્દથી સંતોષ ન થતો હોય કે ભાઈ સાર શબ્દ જે નથી, તો ભિન્ન ભિન્ન પ્રકારથી મહાપુરુષો સંતો બધાય યુટ્યુબ ચેનલમાં કે બધા સત્સંગમાં વર્ણન કરતા હોય, એમાં પણ આપ જાણી શકો કે સાર શબ્દ શું છે, સાર શબ્દ કેમ છે. હું જે વર્ણન કરું છું ને હું જે વાત કરું છું એ વાતથી બધાને સહમત થવું કે બધાને માની લેવું એ વાત અયોગ્ય કહેવાય, એ યોગ્ય વાત ન કહેવાય. એટલે અલગ અલગ સંતોના મુખેથી સત્સંગ સાંભળી, અલગ અલગ સંતોની વાત સમજી અને તમારે સાર શબ્દ શું છે એ તમારે જાણવાની કોશિશ કરવી જોઈએ. અને સદગુરુ મહારાજના ચરણે જાઓ તો તમને સાર શબ્દ શું છે, કેમ છે એ પણ તમને અનુભવ આવે. એટલે સાર શબ્દ જેમ પહેલા જ મેં સાખીમાં જેમ કીધું, ધર્મદાસ સાહેબને કબીરે કીધું કે સાર શબ્દની લાખ લાખ દોહાઈ આપે કે સાર શબ્દ છે એ બહાર ન જાવો દો. યદ્યપિ એ સાર શબ્દ છે એ બોલાય એવો નથી, વર્ણન કરાય એવો નથી, એટલે એ અમથોય બહાર જાય એવો નથી. પણ આ તો એક સત્સંગના માધ્યમથી, એક શબ્દના માધ્યમથી આપણે સાર શબ્દ શું છે એ આપણે ખાલી એનું વર્ણન, ખાલી એનું આપણે વાત કરી શકીએ. બાકી સાર શબ્દ તો નિજ અનુભવનો વિષય છે, સાર શબ્દ તો મૂળ જાણવાનો વિષય છે. બોલ સદગુરુ મહારાજની જય. સાહેબ.